પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 13મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈશ્વર વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 7મો અધ્યાય 31થી 37મી કલમ સુધી. તૂરથી પાછા ફરતા તેઓ સીદોનને માર્ગે 10 નગરના પ્રદેશમાં થઈને ગાલિલના સરોવર આગળ આવી પહોંચ્યા. ત્યાં લોકો તેમની આગળ એક બહેરા અને મૂંગા માણસને લઈ આવ્યા અને તેના ઉપર હાથ મૂકવાની તેમને વિનંતી કરી. ઈસુ તે માણસના લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા. ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ ઘાલી અને તૂંકીને તેની જીભને સ્પર્શ કર્યો. પછી આકાશ તરફ જોઈ નિસાસો નાખી બોલ્યા, એફેથા, અર્થાત ખુલી જા. એટલે તેના કાન ખુલી ગયો, સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ. તે ચોખ્ખું બોલવા લાગ્યો. ઈસુએ લોકોને તાકીદ કરી, કોઈને આ વાત કહેશો નહીં. પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તે લોકોએ વાત વધારે ફેલાવી. તે લોકોના અચંબાનો કંઈ પાર ન હતો. તેઓ કહેવા લાગ્યા, એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે. બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલ ભાઈ તબેનું, પ્રભુ ઈસુ બિન યહૂદી વિસ્તારમાંથી હજુ આ બાજુ આવે છે 10 નગરના વિસ્તારમાં. આ વિસ્તાર પણ હજુ બિન યહૂદી વિસ્તાર છે. જ્યારે પ્રભુ ઈસુ આવે છે અને તરત જ ત્યાં એમની આગળ એવા માણસ જે મૂંગો અને બહેરો હતો, એ લોકો વિનંતી કરે છે એના ઉપર હાથ મૂકવા માટે. એટલે એ બતાવે છે, એમનો વિશ્વાસ બતાવે છે. અને તરત જ પ્રભુ ઈસુ તરત જ આ વ્યક્તિને સાજા કરતા નથી. આ એક સેન્સિટિવ બાબત છે. એની લાગણી દુભાવવાની જરૂર નથી. એ મૂંગો છે, બહેરા છે એમ કરીને એના લીધે પ્રભુ ઈસુ એની લાગણી સમજી એને અલગ જગ્યાએ લઈ જાય છે. અને ત્યાં પ્રભુ ઈસુ તૂંકીને એને કાન સ્પર્શ કરે છે અને એવી રીતે જીભ પણ સ્પર્શ કરે છે. કાન ખુલી ગયો અને પછી એ બોલવા લાગ્યો. અને લોકો કહેવા લાગ્યા, તેમણે તો બધું જ રૂઢી રીતે કર્યું છે. બહેરાને સાંભળતા, મૂંગાને બોલતા કર્યા છે. ક્રિસ્માલ ભાઈ તબેનો, માણસ વચ્ચેના સંબંધ માટે લોકો સાંભળવું જોઈએ છે. આજે ઘણા બધા લોકો બીજાનું સાંભળવા તૈયાર, બોલવા તૈયાર. એના લીધે બીજા સાથેના સંબંધમાં બહુ મુશ્કેલી થાય છે. જ્યારે આપણે બીજાનું સાંભળીએ અને સ્વીકાર કરીએ અને પછી આપણે બોલીએ, ત્યાં કમ્યુનિકેશન થાય છે. એટલે પ્રભુ ઈસુ આજના આ શુભ સંદેશ દ્વારા, આ ચમત્કાર દ્વારા, જેવી રીતે શારીરિક સંબંધ માટે, શારીરિક એક વ્યક્તિના સંબંધ માટે તો લોકો સાંભળવાનું છે, એવી જ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ ઈશ્વર સાથેના સંબંધમાં માણસે ઈશ્વરના વચન સાંભળવાનું છે. જ્યારે ઈશ્વરના વચન સાંભળે અને ધ્યાન આપે અને ત્યારે ઈશ્વર અને માણસ સાથેના સંબંધ સહેલું બની જાય છે. જેવી રીતે માણસ વચ્ચેના સંબંધમાં ઓપનનેસ, નિખાલસતા જોઈએ છે, એવી જ રીતે આધ્યાત્મિક જીવનમાં ઈશ્વર સાથેના સંબંધમાં પણ નિખાલસતા જોઈએ છે. આજે ઘણા બધા ઈશ્વરના વચન માટે બહેરા થઈ ગયા છે, સાંભળવા તૈયાર નથી. જેવી રીતે યહૂદી લોકો, જે શાસ્ત્રીઓ હતા, કાન હતા પણ તેઓ બહેરા હતા. જીભ હતી, તેઓ મૂંગા હતા. આ માણસ ઈશ્વરની સ્તુતિ કરે છે. એના જીવનમાં ઈશ્વર અદ્ભુત કાર્ય કરે છે. આજે વિશેષ રીતે આપણે પણ જ્યારે આપણે બીજાનું સાંભળવા તૈયાર ના હોય, આપણે જે બહેરા થઈ ગયા હોય, આપણું કાન ખોલી નાખો, એફેથા,
જેથી કરી માણસ વચ્ચેનો સંબંધ શક્ય થઈ શકે છે. જ્યારે બીજાનું સાંભળવા તૈયાર નથી, પછી સંબંધ ત્યાં થઈ શકે જ નહીં. એટલે માણસ વચ્ચેના સંબંધમાં એક આનંદ છે. પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે, બીજાનું દુઃખ સ્વીકાર કરી શકે છે. એવી જ રીતે ઈશ્વર આપણામાં જીવનમાં કેટલું અદ્ભુત કાર્ય કર્યા છે. જ્યારે ઈશ્વરના વચન સાંભળીએ, સ્નાન સંસ્કાર વખતમાં બાળક માટે સંસ્કાર આપતા ત્યાં ફાધર બોલતા હોય, એફેથા, ખુલી જા. એ કાનને સ્પર્શ કરે છે, મોંને સ્પર્શ કરે છે. આ ક્રિસ્મોલા ભાઈ બહેનો, આજના શાસ્ત્ર વચન, ઈશ્વરના વચન સાંભળવા માટે, ઈશ્વર આપણા જે કઠિન હૃદય હોય અને આપણું બહેરા એ હોય, પ્રભુ આપણે ખોલી નાખે. જેવી રીતે માણસના વચ્ચે સંબંધમાં સફળ, અને એવી રીતે ઈશ્વરને આપણી વચ્ચેના સંબંધમાં પણ સફળ થઈ શકે. આ સંદેશ, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વર ઓળખવા માટે મદદ સ્વરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, દિવ્ય દયાનો તહેવાર એપ્રિલ 12મી તારીખ છે. એના પહેલાં 9 શુક્રવારની નોવિના શરૂ થાય છે. એ આ શુક્રવારથી શરૂ થાય છે. આ નોવિનામાં પધારી દિવ્ય દયાની દયા પામવા, દિવ્ય દયાની આશીષ, આશીર્વાદ, શાંતિ અને શક્તિ પામવા બધાને આમંત્રણ છે. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.